અને ભાઈ આ આપણી વાડીએ મહા મેલડીના ફિલ્મનું શૂટિંગ થયું હોય એટલે આપણે ભાઈ એમાં હરખની વાત કહેવાય. તો ખાસ કહી દેવી કે તમે જેના વ્લોગ જુઓ છો એ દાદા પણ અમારી ફિલ્મમાં છે. સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં. હવે ભાઈ જો આજના દિવસમાં આપણે સિંગ કાઢી હલરથી તો એ સિંગના પોતા ભરવાનું શરૂ છે. અને ભાઈ સબસ્ક્રાઈબર ભાઈ એક મળવા આવી ગયા છે તો આવ્યા છે અને ચા પાણી કર્યા છે. હવે એની અરે મળીએ ને ઘડીક બેઠી. હવે ભાઈ આવ્યા છે પરવીણભાઈ ગારિયાધારથી. સીતારામભાઈ, મજામાં? સીતારામ, કેમ છો? મજામાં? મજા મજા મજા. સીતારામ. સીતારામ. બેસો બેસો બેસો. હવે ચા બની ગઈ, આપો ભાઈ ને ચા પાણી પીએ. તો હવે ભાઈ પરવીણભાઈ આવ્યા છે અને અમે ભાઈ બેઠા છીએ. અને ભાઈ તમે કરો હવે બપોરાની તૈયારી. 11:30 જેવું થઈ ગયું છે એટલે જે મેળ આવે બનાવવાનું હોય બનાવો. અમે બેઠા ઘડીક આનંદ કરીએ એમ, બરોબર? હા હા. અને ભાઈ પરવીણભાઈનું કાર્ય સેવાકીય છે અને એ રોડ ઉપર પંખી વાહન હાથે અથડાણા હોય, કોઈ ઘાયલ થયા હોય તો એની સારવાર સેવા કરે છે. બહુ સારું કાર્ય કરે છે અને એ આનંદની વાત કહેવાય કે ભાઈ પશુ પંખીની સેવા કરવી. જે અબોલ પંખી છે એનું કોઈ નથી, એની સેવા કરે એ આ સમયમાં બહુ સારું કાર્ય કરતા કહેવાય. એટલે ભાઈ એ વાત તમારી સાંભળી અને મને ખૂબ ખૂબ આનંદ થયો. અને ભાઈ આવા કાર્ય કરતા રહ્યો એટલે જેથી કરીને આ તકલીફમાં કાંઈ પશુ પંખી હોય એને મદદ મળે. હા. અહીંયા છે ને રસ્તામાં ભાવનગરથી સિહોર સાઈડ હું આવતો હતો. દાદાના ઘણા વિડીયો મેં જોયેલા છે, પણ મને જ્યારે બોવડી ગામનું નામ સાંભળ્યું અને મને ખબર પડી, મેં અહીંયા ગામમાં પૂછ્યું તો મેં કહ્યું દાદાની વાડી અહીંયા છે. દાદાનો ખરેખર હું ફેન છું. દાદાના મેં ઘણા વિડીયો જોયા છે અને મને એ જે ગુજરાતી સોંગથી માંડીને બધું ભજન એ બધું જોતા મને છે ને ખૂબ જ આનંદ થયો છે. અને આજે ઘણા સમયથી દાદાને મળવાની ઈચ્છા હતી અને આજે હું દાદાને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. અને આજે સાથે બેસીને જે ચા પીધી છે એનો આનંદ છે ને મને અતિશય લોંગ સમય સુધી રહેવાનો છે અને એનાથી આજ હું ખૂબ ખુશ છું. બરાબર, એ બદલ દાદાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે બપોરાનું રાંધવા બેઠા છીએ. ઘણો ટાઈમ થઈ ગયો છે તો ફુલેવર લઈને બેઠા છીએ. પહેલાં આપણે ફુલેવર સારું કરી નાખી. આ ફુલેવરનું શાક બનાવવાનું તો આપણે ડુંગળી ટમેટું એનો વઘાર કરવાનો ઝીણું ઝીણું મોળી અને પંજાબી ટાઈપ બનાવવાનું છે. તો આપણે જો ફુલેવર તો હવે સારો થઈ ગયો છે અને આમાં સરખું જોવું પડે આપણે, નકર આમાં નાની નાની જીવાતું હોય એટલે જરાક જોઈ લઈ પછી આપણે મળીએ. ફ્લેવર તો મળાઈ ગયો છે. આ ટમેટું ને ડુંગળી મોળ નાખી પછી આપણે વઘાર કરીએ. ફ્લેવર મોળાઈ ગયો છે, ડુંગળી મોળાઈ ગઈ, ટમેટું મોળાઈ ગયું. હવે આપણે વઘાર કરી નાખીએ. તેલ નાખી દઈએ પાટિયામાં. પછી આમાં જરાક હિંગ નાખવાની છે આપણે. અને એ ભરે છે શીંગના કોથળા. શીંગના ભાઈ કેટલા નામ છે. શીંગ કહેવાય, પછી મગફળી કહેવાય, પછી માંડવી કહેવાય. આ રીતના નામ શીંગના. આપણે હિંગ ગરમ થાય ને પછી ડુંગળી ને ટમેટાનો વઘાર કરીએ. આપણે તેલ ને હિંગ તો ગરમ થઈ ગયું છે. આ ડુંગળી નાખી દઈ પેલા. હવે આપણે મસાલો નાખી દઈ આ ડુંગળીની અંદર. આ મીઠું અને હળદર
અને આ ધાણા જીરું અને મરચું છે ને આપણે પછી નાખશું, ફુલેવર નાખીએ. ડુંગળી સડે ને પછી ઘડીક સડી જાય પછી આપણે ટમેટું નાખીએ. તો આપણે ટમેટું નાખી દઈએ અને ખાંડેલું મરચું નાખી દઈએ. ઘડીક સડવા દઈએ આને આપણે. હવે ડુંગળી ને ટમેટું ને મસાલો બધો મસ્ત બની ગયો છે. જુઓ, આમાં જરાક પાણી નાખી દઈએ આપણે. જોઈ લઈ ડુંગળી કેમ થઈ છે. હવે થોડી થોડી તો ઓલી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ફુલેવર નાખી દઈએ પહેલાં. નાખી દઈએ છીએ આપણે અને આને આપણે ધીમા તાપે સડવા દઈએ. રોટલી બનાવવાની છે તો લોટ બાંધી વાળું ને એવી તૈયારી કરી નાખું. તો ભાઈ સિંગ ભરવાનું શરૂ કરી દીધું છે અને ભાઈ આપણે સીવીએ છીએ આ ગુણ્યું અને આ ભરવાનું શરૂ છે. આ એક ડગલો ભરાઈ ગયો, હમણાં થોડોક હજી બાકી છે અને બાકી ઓલપાસ એક ડગલો ભરવાનો છે. અને ભાઈ આ ભરાતું જાય ને હારો થોડું થોડું સીવતા જાય એટલે ઉકેલ પડે. હું આમાં છે ને ભાઈ આ જો કોથળા તો આપણે ભરીને સીવીએ છીએ, પણ આમાં હલર હાલ્યા પછી 2 દી સુધી બધું અહીંયા ભાઈ કાંદો સાફ કર્યું, પછી અમુક ભાઈ હલરમાં ઢેફા આવ્યા હોય એ સાફ કરવા પડે. એટલે આમ 2 દી મહેનત કરી તારે આ બધું થાળે પડ્યું છે અને તારે આ ભાઈ ગુણું ભરાણીએ અને હવે આ ગુણું આપણે સીવીએ છીએ. બાકી આમાંય તે મહેનત માગી લે એવું નથી કે ભાઈ આ હતું આપણે હલરમાંથી કાઢી એટલે તરત ભરાઈ જાય. આમાંય સાફ સૂફ કરવી પડે અને આ 2 દી થા મહેનત બધા કરતા હતા તારે આ મેળ આવ્યો છે અને હવે આ ગુણું સીવીએ છીએ આપણે. ભાઈ આવું છે આ બધું. અને આ વર્ષે આપણને કાંઈ બધું જે કાંઈ છે એ માપે હતું ઉતરી જાય, પણ ગયા વર્ષે મેં સીન કરી હતી, ખેતર બરોબર નહોતું, ઢાળવું હતું ને તેને વાવી દીધું તો ખાલી વાવવાના જ છે એટલે મૂળ બિયારણના પૈસા નીકળે એટલી સીંગ પોર થઈ હતી મારે. પણ વણ વાંધો નહીં આવે, વણ બધું રાગે પડી જાય, ખર્ચો નીકળી જાય. અને બાકી ગયા વર્ષે તો લોસ એટલી ગઈ હતી કારણ કે બધો ખર્ચો માથે પડ્યો તો ખાલી બિયારણના પૈસા નીકળે એટલી સીન થઈ હતી કારણ કે વરસાદી મોળો હતો. પણ આ વર્ષે વાંધો નથી ભાઈ, કુદરતની મહેરબાની.
અને ભાઈ 2 દી પહેલાં આપણે અહીંયા છે ને બાજુમાં દેવગાણા ગામ, તો દેવગાણા ગામમાં રાવળદેવના મેલડીમાં કહેવાય, એ મેલડીમાંનું પિક્ચરનું શૂટિંગ હતું. તો આપણીને આવ્યા હતા અને વાત થઈ અને ભાઈ એકાબીજી કીધું કે ભાઈ દાદા તમારી વાડીએ અમારે શૂટિંગ ઉતારવું છે. એટલે ભાઈ મેલડીમાંનું પિક્ચર હતું ને આપણા વાડીએ ઉતરતું હોય તો આપણે એમાં કાંઈ ન પડે. સૌનો આગ્રહ હતો, ભાવ હતો, એ ભાવને આપણે સ્વીકારી અને કીધું કે ભાઈ ઉતારો શૂટિંગ. અને પછી ભાઈ અહીંયા આપણી દાદાનો ફોટો છે, એ બાજુ શૂટિંગ ઉતાર્યું તો એ જોઈ. હવે ભાઈ છે ને તમે જોવો એ શૂટિંગ અને પછી આપણે હું આ ફોટા સુવી નાખું અને પછી નિરાતે બેસીને પાછા આપણે શૂટિંગ વિશે વાત કરીશું. ત્યાં સુધીમાં જોઈ લો ભાઈ એ વિડીયો. હવે ભાઈ આજે આપણી વાડી LMP ફાર્મે મહા મેલડી સ્ટુડિયોવાળા શૂટિંગ કરવા આવ્યા છે અને મેલડીમાંના પિક્ચરનું શૂટિંગ અહીંયા લીધું. અને ભાઈ આ આપણી વાડીએ મહા મેલડીના ફિલ્મનું શૂટિંગ થયું હોય એટલે આપણે ભાઈ એમાં હરખની વાત કહેવાય કે ભાઈ આપણે માતાજીના કાર્યથી આપણા મકાનનું સીન આવ્યો એટલે ભાઈ થાય જમાવટ. હું અને ભાઈ પિક્ચર થોડા દીમાં થાય અને પિક્ચરમાં ઉતાર્યું ભાઈ બધાએ દિલથી, એટલે બહુ જમાવટ થાય એવું પિક્ચર છે અને મજા આવે એવું છે. એટલે હવે જોઈજો હો ભાઈ આ. અને જો ભાઈ ટીમ હવે ભાઈ આ છે ભાઈ દેવાભાઈ. મારું નામ છે દેવો નથી જેવો તેવો. માં મેલેડીનું સરસ અમે લોકો લઈને આવીએ છીએ પિક્ચર અને ચોક્કસથી આપ લોકો જોજો. ફૂલ મસ્તીમાં અને એક્શનથી ભરપૂર છે. અમારા હીરો છે, મારા ડાયરેક્ટર સાહેબ છે અને ફૂલ મસ્તીમાં આનંદ કરીએ છીએ અમે અને મજા આવશે તમને જોવાની. 2 શબ્દ કહો ભાઈ. અમારે છે ને ભાઈ મેલડીમાંનું પિક્ચર બનાવવાનું વિક્રમભાઈને ઘણા સમયથી શોખ હતો, કારણ કે મેલડીમાંને ખૂબ માને અને પાછું એનું સપનું હતું કે મારા વિક્રમભાઈ ઠાકોર જેવી ફિલ્મ બનાવી. એટલે જો સ્પેશિયલ વિક્રમભાઈ ઠાકોરમાં વિલનમાં જેને તમે જોવો છો દેવાભાઈ, સ્પેશિયલ અમદાવાદથી વિક્રમભાઈ સાહસ કરીને બોલાવ્યા. એટલે આવા સાહસી માણસની ફિલ્મ હોય એને સપોર્ટ કરવો. અને આ ફિલ્મ જ્યારે યુટ્યુબમાં આવે ત્યારે એક નાનકડી એવી કોમેન્ટ લખજો એટલે વિક્રમભાઈનો ઉત્સાહ વધે અને દેવાભાઈની જેમ હારા કલાકારો વધારે લાવતા રહે ફિલ્મમાં અને હારી ફિલ્મ બનાવે, માતાજીની બનાવે, ધાર્મિક બનાવે, તમને ગમે એવી લવ સ્ટોરી પણ વિક્રમભાઈ આગળ બનાવતા રહેશે. તો સપોર્ટ કરતા રહેજો. જય મેલડીમાં. જય મેલડીમાં. અને મિત્રો ખાસ કહી દેવી કે તમે જેના વ્લોગ જોવો છો એ દાદા પણ અમારી ફિલ્મમાં છે, મુખીનો રોલ કરે છે. અને અમારા મહેતા કાકા એ પણ ખૂબ મેલડીમાંને માને છે. તો મહેતા કાકા કે આ મેલડીમાંને ખાસ અમે દેવગાણાની અંદર શૂટિંગ કર્યું છે. અને દાદાની તમારી વાડી કઈ જગ્યાએ છે? ખાસ ગામ. હા, જાંબાળાથી બોવડી જાવ એટલે રસ્તામાં દાદાની વાડી આવે. તો જેટલા શાક મિત્રો છે આ બાજુ નીકળો તો ખાસ દાદાને મળવા આવજો. અને માનો પણ વિડીયો, દાદાનો માનો વિડીયો અમે બહુ જોયું છે અને અમને બહુ મજા આવે છે. ક્યાં વાલમભાઈ? અરે ખાસ કરીને દાદા છે ને તમને ઓલા માટીના વાસણમાં ચા પાશે, માટીના વાસણમાં રાંધે બધું માટીના વાસણમાં. કેમ દેવાભાઈ? નવીન લાગે વાડીમાં, તમને લાગે કઈક જૂની વસ્તુ આપણે માણી આજે. તો તમારે આ ફિલ્મ જોયું હોય મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો ચેનલ છે, એની અંદર ફિલ્મ આવશે. ફિલ્મનું નામ છે મેલડી વાળા. તો બધાય બોલો મેલડી માં કી જય. આપણી વાડી LMP ફાર્મે અને ભાઈ આપણું મકાન પંચવટી, ત્યાં અમદાવાદથી જે દેવાભાઈ ફિલ્મમાં ઘણા પિક્ચરમાં કામ કર્યું, 100 થી વધારે ફિલ્મ બનાવી ચૂક્યા છે અને બધામાં વિલનનું પાત્ર ભજવે છે. કામ એનું જોરદાર છે અને અહીંયા આપણી વાડીએ શૂટિંગ કરવા આવ્યા છે અને ભાઈ બેઠા છે ને હવે અમે આનંદ કરીએ છીએ. હવે દેવાભાઈ કંઈક કહે છે. કાકાના ફાર્મ ઉપર અમે આવ્યા અને દેશી ખાવાનું બી જબરજસ્ત બનાવે છે અને ફૂલ મસ્તીમાં. અને ખરેખર અમે એમના બ્લોગને ચોક્કસથી આપ લોકો જેમ બને એમ વધારેથી વધારે જોજો અને એમને સહાયતા આપજો. અને ખરેખરમાં બહુ મસ્ત કાકા ફાર્મ બામ બનાવ્યું, તમે બહુ આનંદ આવી ગયો, મને બહુ મજા આવી. અને તમે બી ચોક્કસ આવજો, કાકાના રીલ ચોક્કસથી તમે જોજો અને આનંદ કરજો.
અને આ છે ભાઈ મહેતાભાઈ અરે, અને આ ભાઈ પિક્ચર બનાવે મેલડી માતાનું દેવગાણા પિક્ચર બનાવ્યું છે. અને અહીંયા આપણી વાડીનું શૂટિંગ કર્યું અને મારા કંઈક નાના મોટા એમાં સીન છે, બરાબર ને? હા છે ને, એમણે પાછું પિક્ચરમાં કામ કર્યું છે. બૂમ બૂમ શંકરા. શાક જોઈ લઈએ આપણે. મસ્ત બની ગયું છે શાક તો. પણ આપણે ગરમ મસાલો નાખવાનો છે આમાં, તો થોડો ગરમ મસાલો નાખી દઈએ. એટલે બનાવ્યું છે આપણે સાદું, પણ આમ સ્વાદમાં પછી આમ પંજાબી ટાઈપ લાગશે. હવે આપણે છે ને ઓલા ચૂલે ફેરવી નાખીએ. ગરમ મસાલો નાખ્યો છે ને, અને અહીંયા આપણે રોટલી બનાવી નાખી. અહીંયા ભલે ઘડીક સડ્યા કરતું. આપણે લોટ તો મસ્ત ગળી ગયો છે. જો રોટલી બનાવવા મળીએ. ઓલો એક ઢગલો તો ભાઈ ભરાઈ ગયો ને સિવાય ગયા. હવે બપોર પછી પાછું આ એક ઢગલો બાકી છે ને, એ ને ભરીને પાછું સીવી નાખ્યું એટલે કામ પતે, બરોબર. બાકી હું તો સાફ સૂફ કરવામાં આ તે માણસો છે તો બહુ ટાઈમ લાગે. આમ તો બધું ભેગું થઈ જાય ને થોડું ઘણું આડું ઓળું આ તે, અને સાફ કરીને બધી શીંગ પછી વીણવી પડે. નકર પાછો બીજો ઘઉંનો પાક કરીએ તો એમાં પછી શીંગું ઉગે તો એ પાછું કાઢવાનું આ તે એવું થાય. અને ભાઈ આપણે જે આ ફિલ્મ ઉતાર્યું એનો વિડીયો તમે જોયો હશે. એટલે માં મેલડીમાનું પિક્ચર બનાવ્યું, અને ફિલ્મ હોય એટલે ફિલ્મમાં ભાઈ બે પાત્ર હોય, હીરો અને વિલન. તો આપણે અહીંયા જે વિલનનો ભાગ હતો એ ભાગ અહીંયા શૂટ કર્યો ને ઉતાર્યો, અને બાકી મેરડીમાં એ ઉતાર્યું. પછી મેરડીની બાજુમાં ભાઈ ડુંગર છે ત્યાં થોડુંક ઉતાર્યું. એટલે આ રીતનું પિક્ચર મેરડીમાંનું બનાવ્યું છે અને બહુ સરસ બનાવ્યું છે. મારા પપ્પા ફિલ્મના પહેલેથી શોખીન હતા અને આજે વાળું પાણી કરીને ક્યારેક ડીવીડીમાં ફિલ્મ જોતા. તો હવે આપણે અહીંયા આપણી વાડીમાં અને આપણા ઓલે શૂટિંગ ઉતર્યું એટલે એમ થાય કે ભાઈ જે અમારા પપ્પાને શોખ હતો કે ભાઈ ફિલ્મનો, તો હવે આપણી વાડીમાં ભાઈ આ ફિલ્મ ઉતાર્યું એટલે ભાઈ મજા આવી. અને બીજા નંબરમાં કે ભાઈ અહીંયા આપણે જે બેઠા હતા ભાઈ વિલન એટલે મુંડાએ આ તે, પણ હકીકતમાં આપણે અહીંયા હારે હતા. તો એનું જીવન પાછું હકીકતમાં એવું ન હોય. આ પાત્ર એને જે શહેરો મળતો આવે, એનું બોલવાનું મળતું આવે એટલે એને વિલનનું પાત્ર મળવે ને એ ભજવે. બાકી હકીકતમાં માણસોમાં ઘણો ફેર હોય.
અને આપણે એક પહેલાંનું કંઈક ભાઈ અમરેશ પુરી, તો એ અત્યારે તો હયાત છે નહીં, પણ અમરેશ પુરીના પિક્ચર જોઈએ તો બહુ મોટું વિલનનું પાત્ર ભજવતા. પણ હકીકતમાં એની જિંદગીમાં આપણે વાંચેલું છે કે ભાઈ એ ઘરે પૂજા પાઠ કરીને મંદિરે દર્શન કરવા જાય. મંદિરે દર્શન કરવા જાય એટલે ઘણી ત્યાં ભીડ હોય એની વાટે, એટલે એ હંધાઈને દાન પુણ્ય બહુ કરતા. એટલે આવા વિલને ત્યાં આ રીતનું હોય. એટલે આપણે આ મળતું આવ્યું એટલે મેં કીધું જરાક ભાઈ આપણને આ વાત કરું એમ કે ભાઈ આ રીતનું હોય. અને બાકી હાસી જિંદગી તો હંધાઈની જુદી જ હોય. હાસી જિંદગીમાં હંધું બને છે હું, એટલે આજે ફિલ્મમાં તો દેખાવ હોય પણ હાસી જિંદગીમાં તો ઘણું એવી તકલીફ થાય છે. અને ભાઈ સાપામાં આવે છે અને હંધું આપણે વાંચીએ જ છે ને બધાને બધી ખબર જ છે. અને આ પિક્ચરમાં તો ભાઈ પાત્ર આ રીતના હોય અને ભજવતા હોય. અને બાકી ભાઈ એમાં એક મેળાડીમાંનું ગીત હાઈ ક્લાસ છે અને સ્ટોરી તે બધી બહુ સારી છે. એટલે ફિલ્મ એ જોવાની મજા આવશે. થોડાક દીમાં આવે તો આપણે કાંઈ લિંક બિંક મૂકશું એટલે જોઈજો, મજા આવશે. આ રીતનું છે ભાઈ. હું રોટલી બનતી લાગે. શાક શાનું બનાવ્યું બસ? શાક તો ફુલેવરનું ડુંગળીના વઘારવાળું બનાવીશ. હા હા, તો ઓલો પંજાબી જેવો અવાજ આવે એ ટાઈપનું ને, મસાલો બસાલો નાખી. હા એ રીતનું. હા હા, ફુલેવરના શાક તો ભાઈ ઘણી જગ્યાએ અલગ અલગ બનતા હોય, પણ આ અમુક અમુક આપણે અલગ અલગ બનાવી. આ વખતે એ બનાવ્યું એમ ને? આમ સાદું પણ આમ લાગે સ્વાદ પંજાબી જેવું. હા. હા હા, ના ના, સારું કર્યું એ લો. અને રોટલી બનાવી એક પડવાળી. હા, મજા આવશે તો તો હવે બે રોટલી જમાવટ. હમ. હવે ભાઈ આ રોટલી બને એટલે બે જાઓ બપોરા કરવા. અને ભાઈ બપોર પછી પાછું આ સિંગનું કામ છે એટલે હવે રોટલી બને એટલે કરી લે બપોરા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.